મનપાના મેયરના નામની જાહેરાત પ્રથમ મેયર તરીકે દીપિકાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની વરણી કરવામાં આવી તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથાર છે તેમની વરણી થઈ છે તો દંડક પદ માટે હિરલ શાહના નામની જાહેરાત કરી દેવામાં આવી। તો આણંદ મનપાને નવા મેયર મળી ચૂક્યા છે। મેયરના નામની જાહેરાત થઈ ચૂકી। પ્રથમ મેયર તરીકે દીપિકાબેન પટેલ કે જેમના નામની જાહેરાત થઈ ચૂકી છે। ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની વરણી કરવામાં આવી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથાર છે તેમની વરણી થઈ તો દંડક પદ માટે હિરલ શાહના નામની જાહેરાત કરવામાં આવી છે। તો 2.5 વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણીનો આ ધમધમાટ આખરે આણંદ માટે પૂર્ણ થયો। લાંબા સમયથી જે રીતે મેયરના પદ માટે રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આણંદને પણ હવે શહેરને સંભાળવા તો વધુ વિગતો સાથે ફોન લાઈન પર સંવાદદાતા બુરહાન જોડાયા છે। બુરહાન, આણંદને નવા મેયર બન્યા છે, મેયર સાથે જે 5 પદની જાહેરાત થઈ ચૂકી છે, શું મહત્વની જાણકારી અત્યાર સુધીની? જી ચોક્કસ, આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીને લઈને કમલમ ખાતે કોર્પોરેટરની બેઠક યોજાઈ હતી અને તેમાં પ્રદેશ તરફથી આવેલું મેન્ડેટ પ્રભારી વર્ષાબેને જાહેર કર્યું હતું, જેમાં મેયર તરીકે લાંભવેલ થી ચૂંટાયેલા દીપિકાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ડેપ્યુટી મેયર પદે કમલેશભાઈ ડાભી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મયુરભાઈ સુથારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પક્ષના નેતા તરીકે અમિતભાઈ પુરોહિત અને દંડક તરીકે હિરલબેન શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે। અત્યારે કમલમ ખાતેથી તમામ કોર્પોરેટરો અને પક્ષના નેતાઓ કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે જવા નીકળ્યા છે, ત્યાં વિધિવત ચૂંટણી થશે અને અત્યારે આ જાહેરાત કરી દેવામાં આવી છે, જેને લઈને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી ઉર્મિલા, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ બુરહાન।